બાપુજી તમે હા બેટા, હા તમારા બા ગુજરી ગયા છે તો તમે આ ભણવા નથી ગયા? ના બાપુજી, ગયે નથી ને જવાનો કોઈ વિચાર નથી. હા બેટા, મને બધી વાતની ખબર છે તમે હું કામ નથી ગયા. પણ બેટા હું તમને કહું છું ને તો તમારા હાહુ જે કઈ 2-5 વેણ ભૂલી ગયા હોય ને એ તમે મનમાં ન લ્યો. તમે એ ઘરના દીકરી છો અને દીકરી તરીકે તમારે જાવું ને એ તમારી ફરજ છે બેટા. બાપુજી, મને બધી ખબર પડે છે કે મારી શું ફરજ છે, પણ તમે જ કહો ને, આ ઘરમાંથી મારી માને ધક્કા મારીને કાઢવામાં આવી તેથી તો કોઈ ન બોલ્યું, તેથી કોઈ પક્ષ ન લીધો મારો, અને હવે હું ન જાતી તો બધાને ટાણું દેખાઈશ. બેટા તમારી વાત સાચી છે, પણ તમારા હાહુ એ જે તમારા બાનું અપમાન કર્યું છે ને એ વાતની તો મને પછી ખબર પડી. તો એ વખતે ખબર પડી હોત ને તો હું રાધાઓ ને 2 વેણ કહેત અને સમજાવે કે ઘરે આવેલા મહેમાન અને એમાંય પાછા વેવાણ ને આવા શબ્દ કહીને કાઢી ન મુકાય. બાપુજી, નાના મોઢે મોટી વાત છે, પણ તમે મને સમજાવવાનું રહેવા દો. હવે આ વાત બહુ આગળ વધી ગઈ છે. મારી માને તો જવાનું હતું ન્યાય વહી ગઈ. હવે એની વાહે જઈને રોકકડ કરીને દેખાડો શું કરવાનું? સીતાજીવ જાણી ન હોય કા ને મયરા પછી ખાંભીએ બેહવાનું? બેટા વાત સાચી છે, પણ આ સમાજના લીધે અને તમારા બા હતા એટલે તમારે જાવું પડે. તમે તમારા હાહુના વેણ મનમાં ન લ્યો અને મારી વાત માનો અને તમે જાઓ અને જવા માટે તૈયારી કરો. બાપુજી, એક ને એક વાત સાજી વાર કરવા નથી માંગતો, પણ એટલું જરૂર કહીશ કે બાએ જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. તમારા ઘરની વહુ છે, ખીલે બાંધેલું ઢોર નથી કે તમને મનમાં આવે એમ તમે મને હાચો, મનમાં આવે એમ તમે મને રાખો. મારી હટ ભાગવાની નથી. મહેરબાની કરીને હવે મને આ વાત ન કરતા. બેટા તમે તમારી હાહુની જે જીદ જ પકડીને બેસશો, મારી વાત નહીં માનો બેટા. છે સમજો બાપુજી, હું વિચારું છું મારું મન થાય જવાનું તો કેવડાવીશ. જોયું રાધાઓ, આજે કાજલ હોવાના બા ગુજરી ગયા છે અને એ તમારા કારણે આભળવા નથી જઈ શક્યા. તમારે હું એની બા આવ્યા ત્યારે આવા બધા વેણ બોલવાની જરૂર હતી? બાપુજી, મેં એની પાસે જઈને એને સમજાવવાની કોશિશ કરી કે તારા બાપ ઓફ થઈ ગયા છે તો તારે આભળવા જવું પડે, પણ એકની બે નથી થતી. મેં કીધું કે તું નહીં જા તો સમાજવાળા અમને જ દોષી ઠેરાવશે કે હા હું માથા પાયરે છે એટલે નહીં આવવા દીધી હોય. પણ હવે ઈ હઠે ભરાણી છે. વટેજ ભરાય ને તમારી વહુ છે અને તમે એમ કહો છો કે મેં બહુ સમજાવી, પણ પાણી વહ્યા ગયા પછી પાળ બાંધવી ને એ બહુ મુશ્કેલ વાળી વાત છે. તમારે પહેલા જ બોલવામાં ધ્યાન રખાય. વેવાણ જયારે ઘરે આવે ત્યારે એને કઈ રીતે માન આપવું, અને તમે એને અડધૂત કરીને કાઢી મૂક્યા ઘરની બહાર. બાપુ, માનું છું કે ઈ મારી ભૂલ છે. હવે હું ઈ વયા ગયા તો એની માફી તો કેવી રીતે માંગુ? પણ ભૂલ તો માણાથી થાય ને. કેવું હોય છે તો હું મારી વહુના પગમાં પડી જાય, માફી માંગી લઈ, મનાવી લઈ. અને આમાંય એને એક માને તો ખોઈ દીધી છે ને, પણ હું એને માનો પ્રેમ આપવાની કોશિશ કરીશ. આમાંય હાવું ગમે એટલી માં થવાની કોશિશ કરે ને, પણ માની જગ્યાએ ક્યારેય ન લઈ શકે. માનું છું કે માન મોભા સંસ્કાર ને મર્યાદામાં મેં અંધોય ખોઈ દીધું. પણ હવે જે મોઢામાંથી શબ્દો નીકળી ગયા છે એને તો પાછા નથી વળાતા ને. માફ કરજો, મારી ભૂલના કારણે આજે બધું ઊંધું પડે છે, પણ બધું હવડું કરી દેવાની જવાબદારી બાપુજી મારી છે. હું પાસે જાઉં છું ને મનાવું છું. હા બેટા જાઓ. બટા,
જે પણ કઈ થયું ઈ આપણા હાથની વાત તો નથી જ ને. અને આમય હારા માણસોની આયા જરૂર છે એમ ન્યાય જરૂર છે. હારામણ લાગે છે તમે બીજા કોકની વાત કરતા લાગો છો. બીજા કોઈની નહીં, હું તારા બાની જ વાત કરું છું. બેટા તું જા, તને મારો દીકરો મૂકી જાય. જાવું પડે ત્યાં તો જાવું જ પડે ને, એવી હઠ લઈને ન બેહવાનું હોય. ના બા, હઠ લીધી છે મેં. જે દિવસે મારી માએ મારું આંગણું મૂક્યું ને એ જ દી મેં નક્કી કર્યું કે જો એ મારા ઘરે નહીં આવે ને તો હું એના ઘરે કોઈ દી નહીં જાઉં. અને હવે તો એ માં જ નથી ને, પછી આંગણે જઈને ફાયદો. જો બેટા, તને ખબર હતી કે મારા દીકરા એ આ તને જોવા આવ્યા અને તું ગમી ગઈ અને લગ્ન કરવાની જીદ કરી એટલે અમે લગ્ન કરી દીધા. પણ આપણા ઘરના મોભા પ્રમાણે તમારું ઘર નહોતું અને એટલે જ મેં તારા બાને મારા ઘરે આવવાની ના પાડી. કયા વાતનો મોભો બા? આંગણે આવેલી વેવાણને ધક્કા મારીને કાઢી મૂકવાનો મોભો? કોઈ ગરીબ માણસને ધૂળ સમજવાનો મોભો? કે પોતાની જાતને ભગવાન સમજવાનો મોભો? તો હું બોલસ બા, તમે મારા કરતા બહુ મોટા છો ઉંમરમાં અને ઓદામાં. તમારી સામે જીતીશ તો નહીં, પણ તમને ખબર તો હોવી જોઈએ કે માની વેદના હું કે અમીર હોય કે ગરીબ, માં તો માં છે ને. મને એક વાતનો જવાબ દો. માનું છું કે મેં તારા બાને આપણા ઘરે આવવાની ના પાડી, પણ તને તો ક્યારેય ને જવાની ના નથી પાડી. તને મળવા જવા દેવાની ના પાડી હોય તો મને કે, અને કદાચ તારા બા અહીંયા મળવા આવે કે કદાચ તું એને ત્યાં મળવા જા, ફરક શું પડે? મળવાનું જ કામ છે ને, માની મમતા જ જોવી છે ને તારે. પણ હવે જયારે એ બધી કઈ વસ્તુ રહી જ નથી તો વાતને વધારવાનો શું ફાયદો છે? હું એ જ કહું છું, હવે જે વાત પૂરી થઈ ગઈ છે ને પાછી હું કામ ખેડો જાવું તું તો વહી ગઈ. હવે હું ત્યાં જાઉં કે ન જાઉં, તમારે તો ખુશ થવું જોઈએ બા કે હવે તમને કોઈ નડવા નહીં આવે. વારે ઘડે નકટું થઈને તમારા ડેલે કોઈ ઊભું નહીં રહે. મને મારી દીકરીને મળવા દે, મારે એને જોવીશ, વાત કરવીશ. જોવો બેટા, તમે નહીં જાવ ને તો આ સમાજમાં અમારી જ બેઇજ્જતી થાય અને કે એની હા હું નહીં મોકલી. કોઈને એવી તો નથી ખબર ને કે તમે હઠે ભરાણા છો કે મારા બા અહીંયા નહીં તો હું ત્યાં નહીં. આ વાતની તો સમાજને ખબર નથી ને. કહી દઈશ, મને કોઈ પૂછશે ને તો બરાબર બધો જવાબ આપતા મને આવડે છે. આજ સુધી હું ચૂપ રહીશું બા, કોઈ દી તમારી હામું નથી બોલી. પણ આજ સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. જેથી કોઈ સવાલ કરશે ને તેથી કહી દઈશ કે મારી માએ બહુ મોટો ગુનો કર્યો હતો. મારી માએ રૂપિયાવાળાના ઘરમાં મને દઈને ગુનો કર્યો હતો. એની સજા મને તો મળી, પણ મારી માં નહીં મળી. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તારા બા ધામમાં વયા ગયા એની પાછળ મારો હાથ છે? ના, મેં ક્યાં કીધું? તમારો કાંઈ હાથ નથી, તમારો તો કાંઈ વાંક જ નથી. તમે તો જેવો તમારો સ્વભાવ હતો એવું જ વર્તન કરતા. પણ મારી માનો સ્વભાવ નો મુખ્ય ગેમ જ મરી ગઈ. હું તો તને હજી કહું છું, તું જા અને આ સમયે તારે ત્યાં રહેવું જોઈએ. એટલે આટો મારીએ અને પછી મારો દીકરો આવીને લઈ જાય. એમ તો તમારે આવવું જોઈએ, વેવાણ હતી ને તમારી, પણ તમને એ ક્યાં પડી છે? મને મોકલો છો એ સમાજને દેખાડવા માટે જ કે એની માં મરી ગઈ ને તો અમે વહુને રોકી નહોતી, જવા દીધી. સમાજને કેટલું બતાવું? સમાજ ઘરે રોટલો દેવા નહીં આવે. જરૂર પડે પરિવાર ઉભો રહેશે, દીકરો વહુ ઉભા રહેશે. બા, આ હું જીદ લઈને બેઠી છું. તું તને જવાનું કીધું ને તો તું જા, પણ મને આવવાની જીદ નહીં કરતી. હું કોઈ જીદ નથી કરતી. નો જાઓ, તમારો વ્યવહાર છે અને મારી મરજી. મારે નથી જવું તો હું નહીં જાઉં. આ મારો વ્યવહાર છે. તારા હારાના કોયડાને બદનામ કરવા ઊભી થઈ છે અને કોઈ વહુ એવી ન હોય કે જે પોતાના હારાના કોયડાને બદનામ કરે. માનું છું કે મને નહોતું ગમતું તો મેં ના પાડી દીધી, પણ તને જવાની મેં ક્યારેય નથી ના પાડી. તો એ વાતનું માન રાખીને તો તારે જવું જોઈએ ને. બહુ માન રાખ્યા બધાને. માન રાખવા મને રાખવામાં મારી માં તો ખોઈ બેઠી છે. હવે હા હું બોલીને તમને ખોવા નથી માંગતી. ખોટું લાગે તો માફ કરજો બા, પણ હું જઈશ નહીં. અરે પણ સમજ તો ખરી,